નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલું આજે સતત 1677મો એપિસોડ અને 1677મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ખેડૂતોને રાહતનો મલમ. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. એ પેકેજ કેટલું પર્યાપ્ત છે, કોને કેટલી સહાય મળશે, કેવી રીતે મળશે, સાથે જ કોને ખરેખર મળવી જરૂરી છે, આ મુદ્દે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે રઝળતા ઢોર અને કૂતરોને લઈ એટલે કે શ્વાનને લઈ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે. રઝળતા ઢોરથી અને ખાસ કરીને શ્વાનથી તમામ લોકો પરેશાન છે, ત્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ શું છે એની ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે ગુજરાતે ગુમાવ્યું ઘરેણું. જી હા, આપણે આપણા લોક સાહિત્યકાર જોરાવરસિંહ જાદવજીને ગુમાવ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી છે. પણ શરૂઆત કરીએ ખેડૂતોને કમોસમી વરસાદમાં લાગેલા ઘાવ પર સરકારી મલમની. આપણે તમામ લોકો ચર્ચા કરી રહ્યા હતા કે સરકાર કૃષિ પેકેજ કેટલું જાહેર કરશે. થોડીક મિનિટો પહેલા ખુદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કૃષિ રાહત પેકેજના રૂપમાં 10,000 કરોડની જાહેરાત કરી છે મુખ્યમંત્રી આજે. અને થોડીક મિનિટો પહેલા આપણે બ્રેકિંગ ન્યૂઝ પણ જાણ્યા હતા અને જોયા હતા. સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. એના બ્રેકિંગ ન્યૂઝ આપણે જોયા અને જાણ્યા પણ હતા. અને રાહત પેકેજની વાત કરીએ તો 10,000 કરોડમાં પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન સહાય ચૂકવવામાં આવશે. 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 ખેડૂતોને આ સહાય ચૂકવાશે. 22,000 પ્રતિ હેક્ટર અને મહત્તમ 2 હેક્ટરની મર્યાદાનું આ રાહત પેકેજ હશે. ખેતરમાં વાવેતર જે કરાયું છે એ તમામ પાકો, ખેતરમાં વાવેતર થયેલા તમામ પાકો એનું નુકસાનીનું વળતર સહાય ચૂકવશે. વિગતવાર વાત કરી લઉં તો રાહત પેકેજ માટે સરકારે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 9,800-1,500 કરોડ રૂપિયા રાહતની ગણતરી સાથે પેકેજ જાહેર કર્યું છે. 10,000 કરોડની અંદાજ છે અને જે ગણતરી થઈ છે એ પ્રકારે 9,815 કરોડનું આ રાહત પેકેજ છે. પંચ રોજગારના આધારે રાહત પેકેજ જાહેર કરાયું છે. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોનું ડૂબેલું હતું એ દ્રશ્યો પણ તમે જોઈ શકતા હશો. એ જે પંચકામ થયું હતું એના પણ દ્રશ્યો જોશો. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય સરકારે જાહેર કરી છે. 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. પિયત હોય ખેતી કે બિનપિયત, અત્યાર સુધી એવું હતું કે 2 અલગ અલગ પ્રકારના પેકેજ હોતા હતા. પિયત માટે પ્રતિ હેક્ટર આટલા, બિનપિયત માટે પ્રતિ હેક્ટર આટલા. સાથે અલગ અલગ સ્લેબ હોતા હતા કે 33થી 50%માં આટલું, 50થી 70%માં આટલું, 70થી 100%માં આટલું વળતર. પણ સરકારે સ્પષ્ટતા કરી છે કે જે પંચ રોજકામ થયું છે તેના આધાર ઉપર આ ફ્લેટ પેકેજ જાહેર કર્યું છે. 16,500 ગામમાં 5100 ટીમોએ પંચ રોજકામ કર્યું હતું. એના આધાર પર આ પેકેજ જાહેર થયું છે. અને અંદાજ છે 44 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખેતી પાકોને નુકસાન થયું હતું. નુકસાનીનો ભેદ ભૂલી એટલે કે ટકા ભૂલી એક સરખું પેકેજ સરકારે જાહેર કર્યું છે. અને આ જે જાહેરાત થઈ છે ટૂંક સમયમાં એનો ઠરાવ અને પરિપત્ર જાહેર થશે. પરિપત્ર જાહેર થતાં જ અરજી કરનાર ખેડૂતોને તાત્કાલિક એમના ખાતામાં સહાયના રૂપિયા જમા કરવામાં આવશે. ખેતરમાં જે વાવેતર થયું છે એ તમામ પાકોનું નુકસાનીનું વળતર ચૂકવાશે. સવાલ એ છે કે આ વળતર પેકેજ જે છે તે કેટલું પર્યાપ્ત છે. અગાઉના વર્ષોની વાત કરું તો 2019માં 3,795 કરોડનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું હતું.
2021માં 500 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, 2022માં 630 કરોડનું સહાય પેકેજ જાહેર થયું હતું, 2024માં 1419 કરોડનું સહાય પેકેજ જાહેર થયું છે. આ વર્ષમાં 2 વાર પેકેજ જાહેર થયું છે. એકવાર ઉત્તર ગુજરાતમાં જે અગાઉના મહિનામાં એટલે કે નવરાત્રિના સમયે જે વરસાદ પડ્યો હતો એને મોટા પાયે જે નુકસાન ગયું હતું, ખાસ કરીને બનાસકાંઠામાં, એનું સહાય પેકેજ અલગ છે. આ સહાય પેકેજ અલગ છે. સરકારે એ પણ કહ્યું છે, એ પણ સ્પષ્ટતા કરી છે કે કોઈને પણ લાગતું હોય કે મારું સર્વે અમારું જે પંચરોજ કામ છે એમાં મને અન્યાય થયો છે તો એ પણ અરજી કરી શકશે અને 7/12ના ઉતારા અને સરકાર પાસે જે અહેવાલ છે એના આધાર પર સહાય પેકેજ ચૂકવાશે. આ જ મુદ્દે ચર્ચા કરવા આર કે પટેલ, મહામંત્રી કિસાન સંઘ ગુજરાત, પાલભાઈ આંબલિયા, ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ, લલિતભાઈ કગથરા થોડીક વારમાં જોડાવાના છે કોંગ્રેસથી, હિંમતભાઈ પરમાર ખેડૂત મિતિયાજ ગામ કોડીનારથી જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. પણ શરૂઆત પાલભાઈ આપનાથી કરવી છે. જો હું સ્પષ્ટ કહું છું, મને હતું કે 5,000 કરોડનું મિનિમમ પેકેજ જાહેર કરવું પડશે. ત્યારબાદ ફરીથી વરસાદ પડ્યો એટલે હું કહેતો રહ્યો કે 5 નહીં પાલભાઈ, હું પંજો બતાવતો હતો, પંજો, કે આ પંજો નહીં 7,000 કરવું પડશે. પણ સરકારે તો 2 પંજા બતાવ્યા 10,000 કરોડ. કેટલું પર્યાપ્ત છે આ રાહત પેકેજ? હલો રોનકભાઈ, મારો અવાજ આવે છે? બિલકુલ આવે છે. રોનકભાઈ, તમે જે વાત કરી અને સરકારનું જે પેકેજ આવ્યું છે એમાં મારે ખાલી એટલું જ કહેવું છે કે જે રીતે ગુજરાતની અંદર આ કમોસમી વરસાદ ઇતિહાસમાં ક્યારેય ન પડ્યો હોય એવો કમોસમી વરસાદ થયો છે. એટલું જ નહીં, હારે ગુજરાતની અંદર જે ઐતિહાસિક પાક વીમા યોજના હતી એ બંધ કરવાનો નિર્ણય આ સરકારે કરીને ગુજરાતના ખેડૂતોને ઐતિહાસિક સપાટીએ દેવાદાર બનાવવાનું કામ પણ ઐતિહાસિક કામ આ સરકારે કર્યું છે. છેલ્લા 11 વર્ષની અંદર ડબલ એન્જિન સરકારે સાથે મળી અને ખેડૂતોનો ખેત પેદાશનો ભાવ 11 વર્ષમાં જે સપાટીએ હતો ત્યાંથી નીચે લઈ આવવાની, તળિયાની સપાટીએ લઈ આવવાનું કામ પણ આ સરકારે કર્યું છે. એટલું જ નહીં, દવા, ખાતર, બિયારણ બધું જ મોંઘું કરી અને એ ઐતિહાસિક સપાટીએ લઈ જવાનું કામ આ સરકારે કર્યું છે. આ જ સરકારે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ અથવા તો રાઇટ ઓફ કર્યા છે. આ જ સરકારે છેલ્લા 11 વર્ષની અંદર જે કોર્પોરેટ ટેક્સ 30% હતો એ ઘટાડીને 22% કરીને દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા એટલે કે 11 વર્ષની અંદર 44 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ ડાયરેક્ટ પરોક્ષ રીતે એમને ફાયદો કરવાનું કામ આ જ સરકારે કર્યું છે. આ બંનેનો સરવાળો કરો તો 69 લાખ કરોડ રૂપિયા આ ઉદ્યોગપતિઓના સરકારે રાઇટ ઓફ, માફ અથવા તો જતા કરવાનો નિર્ણય કરી અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આટલું જ નહીં રોનકભાઈ, ગુજરાતના ખેડૂતો એકી સુરે એકી અવાજે એક જ માંગ કરતા હતા કે જ્યારે ઐતિહાસિક વરસાદ પડ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું 56 લાખ ખેડૂત પરિવારોનું માત્ર 96,000 કરોડનું જ દેવું છે અને આ 96,000 કરોડનું દેવું જો માફ કરવામાં આવે તો ગુજરાતનો ખેડૂત ખુશ હતો. પણ સરકારે જે રીતે કર્યું છે અને મારે કેવું છે, જે ભાજપના નેતાઓ મેં હમણાં ઘણી બધી હું ચર્ચાઓમાં જોતો તો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક સરકારનો નિર્ણય. અરે મારા ભાઈ, ઐતિહાસિક નિર્ણય તો એ હતો કે 2008ની અંદર જ્યારે સોનાનો ભાવ માત્ર 15,000 રૂપિયા હતો ત્યારે 72,000 કરોડ રૂપિયા એક ઝાટકે ખેડૂતોના માફ કરવાનો નિર્ણય હતો. પંજાબની અંદર, કર્ણાટકની અંદર, તેલંગાણાની અંદર, મધ્યપ્રદેશની અંદર, હિમાચલની અંદર જે ખેડૂતોના દેવાના માફ કોંગ્રેસ સરકારે દેવા માફ કર્યા, આને ઐતિહાસિક નિર્ણય કહેવાય. તમારી ખરાબ નીતિઓના કારણે ખેડૂત દેવાદાર થાય. તમે પાક વીમા યોજના બંધ કરો, તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની યોજના લઈ આવો અને એની સામે ખેડૂતોને જ્યારે આપવાની વાત આવે ત્યારે તમે 1,769 કરોડની પેકેજની જાહેર કરો પણ ખેડૂતોને 500 કરોડ પણ ન ચૂકવો. તમે ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો એ કમોસમી વરસાદ સામે ખેડૂતોને તમે રાતી પાઈ પણ 1 વર્ષ વીતવા છતાં ન આપો. આ ખેડૂત વિરોધી નીતિઓમાં સરકારે તમામ રેકોર્ડો તોડી અને ઐતિહાસિક નિર્ણય કર્યા છે અને સરકારની ઐતિહાસિક ખેડૂત વિરોધી નીતિઓના કારણે જ્યારે ખેડૂત દેવાદાર બને
ઉદ્યોગપતિઓ પાલભાઈ, માલામાલ બને. પાલભાઈ. તમે એક ઝાટકે LIC ને કહી અને 33,000 કરોડ રૂપિયા પાલભાઈ, અદાણીને એકને જો તમે આપી પાલભાઈ. શકતા હોવ તો ઓ રોનકભાઈ, મારી વાત પૂરી કરું છું. તમારી વાત સાંભળો, તમને કહું, હું ફરીથી કહું છું, હું ફરીથી કહું છું, આ ચૂંટણી સભા નથી, આ તમારો આંદોલનનું પ્લેટફોર્મ નથી. તમે મારો સવાલ આ પેકેજના લગતો છે એની વાત કરો. હું ફરીથી હું કહું એ જ છું, હું કહું ભાજપથી છું. નથી બોલતો ને બોલવા નથી માંગતો, પણ હું વાત ડાયવર્ટ કરવા નથી માંગતો. મારું ગણિત છે, તમને કહી દઉં, મારું ગણિત છે આ પેકેજ કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય, કેવી રીતે પહોંચવું જોઈએ. રોનકભાઈ, મેં એ જ કહ્યું છે કે શું કામ અયોગ્ય છે, એના કારણો આપ્યા છે, એના દાખલા આપ્યા છે કે શું કામ અયોગ્ય છે. માની લ્યો કે પાક વીમા યોજના ચાલુ હોત જો અત્યારે, તો જેવી રીતે હું યાદ કરાવવા માંગુ છું, 2019 માં પાક વીમા યોજના ચાલુ હતી. અત્યારે વરસાદ જે પડ્યો છે એ 2019 ની સરખામણીએ 4 ગણો પડ્યો છે. જી. પાક વીમા યોજના ચાલુ હતી તો પાક વીમા કંપનીઓ પાસેથી 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. ઉપરથી સરકારે 3,750 જી. કરોડ રૂપિયા ખેડૂતોને સરકારે આપ્યા હતા. તો ત્યારે જે છે, આજે જો પાક વીમા યોજના ચાલુ હોત તો જી, ખેડૂતોને 100% બિલકુલ. પાક વીમો એ મળત અને સરકારનું આ 10,000 કરોડનું બિલકુલ. પેકેજ એ મળત. ખેર- અને બાકીના વર્ષોની અંદર જે છેલ્લી 7 સિઝનની અંદર કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, જી. વાવાઝોડું, આ જી, તમામની બાબા. અંદર જે પાક વીમાનો ખેડૂતોનો અધિકાર હતો એ સરકારે જી, જી. છીનવી લીધો છે. એટલે ખેડૂત બિલકુલ. દેવાદાર ખેર- રહ્યો છે પાલભાઈ, અને આપનો- એટલે ખેડૂત દેવા માફીની બિલકુલ, માંગ પાલભાઈ, કરે છે. સમયનો અભાવ છે, હું આગળ જી. વધીશ. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી વાત કરી લઉં હું હિતેન્દ્રભાઈ સાથે. હિતેન્દ્રભાઈ, તમને યાદ હશે, વરસાદ ચાલુ હતો અને મેં પંજો બતાવેલો 5,000 કરોડ. હિતેન્દ્રભાઈ, અવાજ મળે છે? હિતેન્દ્રભાઈ, અવાજ મળે છે? હા, નમસ્તે. હા, હાજી મળે છે. હા, વરસાદ ચાલુ હતો ને મેં 5,000 કરોડ હા, રૂપિયા મળે ઓછામાં મને ઓછા એવું રોનકભાઈ કહ્યું. અવાજ મળે છે. આજે તો મળે જ ને. હા, ત્યારબાદ 7,000 મેં કહ્યું, 10,000 કહ્યું. હાજી. હું પોતે પર્સનલ લેવલ ઉપર આવકારું છું. હાજી. મારો કન્સર્ન એટલો જ છે, સાંભળજો એકદમ ધ્યાનથી, કોઈ પ્રચાર ના કરતા. ભાજપનો કોઈ પ્રચારનો એકદમ, પ્લેટફોર્મ એકદમ. નથી, સરકારનું પ્રચારનું પ્લેટફોર્મ નથી. કોંગ્રેસ માટે મારા આ શબ્દો હતા. મારો સવાલ એટલો જ છે કે મારો એક પણ સાચો ખેડૂત રહી ના જાય એની શું ગેરંટી? શું તમારો પક્ષ આ મારો ખેડૂત અહીંથી મને વધુ મત મળ્યા આ ગામમાં જાય એવું નહીં કરે ને? એની ગેરંટી માટે જ હું આ ચર્ચા ગોઠવી છે. હું સ્પષ્ટ કહું છું, સરકારને અભિનંદન અપાઈ ગયા. મારો સવાલ એટલો જ છે કે સાચા જરૂરિયાતવાળા ખેડૂતને જ સહાય જશે. એક ખેડૂત એના ભાગિયા કે પછી ઉધેડવાળાને એના પ્રપોઝનેટ પહોંચાડશે, એની ગેરંટી શું? કોણ ધ્યાન રાખશે? રોનકભાઈ, એક તો તમને અભિનંદન કે આપણે છેલ્લી ચર્ચાઓમાં જે વાત થઈ હતી એના કરતાં દાદાએ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ખૂબ મોટું પેકેજ આપણી અપેક્ષા પ્રમાણે ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે. આ પેકેજની બે વિશેષતાઓ જે આપે વાત કરી કે આપણે પિયત કે બિન પિયતનો ભેદ રાખ્યા સિવાય તમામને આપવાનો નિર્ણય થયો. સરકારની આપવાની મનસા હતી એટલે એમણે સર્વે સિવાય પંચરોજ કામથી ગામ આગેવાનો નક્કી કરે એ પ્રમાણે એ વિસ્તારને આવરી અને 44 લાખથી વધુ હેક્ટર વિસ્તારનો આપણે સમાવેશ કર્યો. મારે આનો વિશેષતા એટલા માટે છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માન્ય જીતુભાઈ, બધા 5 જેટલા મંત્રીઓ, બધા અધિકારીઓએ ફિલ્ડમાં જઈ અને એમણે નહીં, હું એ જ વાત કરું છું રોનકભાઈ. પાલભાઈએ ખૂબ પ્રચાર કર્યો, હું પ્રચાર નથી કરતો, પણ આ પેકેજની વિશેષતા એ છે, તમે જે પ્રશ્ન પૂછ્યો, તમને પૂછ્યું કે ભાઈ શું થશે, તો અમારી મનસા છે એટલે અમે 23 તારીખે પડેલા જે પેકેજ છે, જે વરસાદ છે એનું આજે 7મી તારીખે પેકેજ આપીએ છીએ અને વરસાદ તો 3જી તારીખ સુધી પડ્યો છે, આપે બતાવ્યું છે. એટલે 2 દિવસ વરસાદ બંધ થયા અને સરકાર જે ગતિથી કામ કર્યું છે ને એ અમારી મનસા છે. એક બીજું, અત્યાર સુધીમાં જેટલા પેકેજ આવ્યા, કેટલાક ઇટાલીના ચશ્મા પહેરેલા લોકો અથવા વાંકા દેખા લોકો એ હમણાં ગઈ સાલના ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરના પેકેજમાં કશું મળ્યું નથી એમ કહેતા હતા. એમને મારે કહેવું છે કે 1719 કરોડના પેકેજમાંથી 1642 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે, ડાયરેક્ટ ખાતામાં ગયા છે, કોઈ પંજો નથી પડ્યો. હું સાર્વજનિક રીતે કબૂલું છું, મારી અપેક્ષા કરતાં સવાયું આપ્યું.
એની વાત ના કરશો ભૂતકાળની. મારો સવાલ એ જ છે કે જેન્યુન ખેડૂત સુધી પહોંચશે. કોઈ એમ ને કે આ ગામમાંથી મને મત વધુ મળ્યા હતા એટલે આ ગામનો સમાવેશ, અહીંયા મત ઓછા મળ્યા હતા સમાવેશ નહીં. આ બધાની જવાબદારી કોની ધ્યાન રાખવાની? બસ મારો સીધો સવાલ આ જ છે. સારું પેકેજ, હું ફરીથી કહું છું, જાહેરાત નહીં, ફરીથી કહું છું, સાંભળો હિતેન્દ્રભાઈ, તમારા કરતાં ઊંચા અવાજે કહું છું, સારું પેકેજ છે, પણ રૂપિયો ખરેખર ખેડૂત સુધી પહોંચશે, જેન્યુન ખેડૂત સુધી પહોંચશે, એ જ મારી ચર્ચાનો વિષય છે. રોનકભાઈ, તમે અને હું આપણે બધા જ લોકો આની તકેદારી રાખીશું. રાજ્ય સરકારે પૂરતી તકેદારી રાખી અને યોગ્ય લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરવાના છે. તેમ છતાં ખેડૂત આગેવાનોને પણ વિનંતી કરું છું અને જે લોકો ખેડૂતોના હામી બનવાનો પ્રયાસ કરે છે એમને પણ કહું છું કે આપણે બધા સાથે મળી અને આ પેકેજમાં સુચારુ રૂપથી ડાયરેક્ટ કેવી રીતે પહોંચાડી શકાય એ પ્રયત્નો જે સરકારના છે એમાં પૂરક બનવું પડશે. કુલ મળીને અહીંયા જે તમે વાત કરતા હતા એવી એક શક્યતાઓ હતી કે ભાઈ પિયત કોને ગણવું ને બીજ પિયત, તો સરકારે એ મુશ્કેલી પણ ટાળી દીધી છે અને તમામને જે પિયત ગણી અને રાજ્ય સરકારના જે 17,500 રૂપિયા હતા એમાં કેન્દ્ર સરકારના એમાં સરકારે 5,000 રૂપિયા ઉમેરી અને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવાનું નક્કી કર્યું છે. અને ખૂબ ઝડપથી થાય, જે ઝડપથી સર્વે થયો, જે ઝડપથી પેકેજ આવ્યું છે એ જ ઝડપથી ચૂકવણું થાય એવી ખાતરી આપું છું. અને આપણે બધા પણ તકેદાર રાખીશું. અમે સરકારને પણ અમે જ્યારે અમારી મિટિંગ થઈ ત્યારે વાત કરી હતી કે આપણે જે પેકેજ આપવાનું છે એ આપણે કોઈના ઉપર અસર નથી કરતા. આગામી રવિ સિઝનમાં ખેડૂતને ખાતર, દવા, બિયારણમાં પૂરક બનાય. રવિ સિઝન માથા ઉપર છે એટલે ટૂંકા જ ગાળામાં ચૂકવાઈ જાય એના માટે પણ આપણે જોડાયેલા. જી, વિઠ્ઠલભાઈ મારી સાથે જો. વિઠ્ઠલભાઈ, હિતેન્દ્રભાઈ ખેડૂત ખરા પણ શહેરમાં રહેવાવાળા, તમે તો ગામમાં રહેવાવાળા છો. અને સાચું કહું તમને, આ હકીકત છે. વાલા દવલા થાય છે, જે જિસકી લાઠી ઉસકી ભેંસ થાય છે. એમાઉન્ટ ભૂલી જઈએ, એમાઉન્ટ સુધારો કરવાની મારી કે હિતેન્દ્રભાઈની કે આપણામાંથી કોઈની હાલ ત્રેવડ નથી. પણ ખરેખર સાચા ખેડૂત સુધી પહોંચશે. અને બીજું, આપ વધુ જાણો છો, ભાગિયા અને ઉધેડવાળા એમના સુધી પહોંચે એ માટે કેવી વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર પાસે ભાગ્યાન પેલી વ્યવસ્થા નથી, પણ શું કરીએ તો પહોંચે? રોનકભાઈ, પ્રથમ તો જે 10,000 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ઘણી બધી મિટિંગો, ખૂબ મનોમંથન કરી અને સ્વાભાવિક રીતે સોશિયલ મીડિયાની અંદર અનેક લોકો દ્વારા મીડિયાની અંદર ખૂબ મોટી અપેક્ષાઓ લોકોને હતી. અને તમે પેલા કીધું એમ કે 5,000 નહીં પણ 5,000 આપ્યા તો ખૂબ મોટી મશક્કતને અંતે એ રાજ્ય સરકારે 10,000 કરોડ જેવી માતબર રકમ, હું તો એમ કહું છું કે માતબર રકમ પ્રથમ વખત ખેડૂતો માટે આપી છે. એ બહુ આવકાર્ય વસ્તુ છે. રહી વાત પૂગવાની, તો સ્વાભાવિક રીતે આ વખતે એક ફેરફાર થયો છે હર વખતની ઘોડે. પ્રથમ દરેક ખેડૂતને ખેતરે જઈને સર્વે થતા, એમાં ક્યાંક વાલા દવલાને એવું બધું થતું, ક્યાંક ઓફિસની અંદર બેસીને એક લિસ્ટ દ્વારા લિસ્ટ લખાતું અને સરપંચ કે એના મળતિયા દ્વારા એક જે એના હોય એને જ રાહત આપતું. આ વખતે પંચના રોજકામ થયું છે એટલે લગભગ આખા ગામને એકમ બનાવ્યું છે એટલે આખા ગામને મળશે તો આખા ગામને મળશે એ પ્રકારની આખી સરકાર દ્વારા એક બહુ સરસ યોજના બનાવી છે. પરંતુ રણકભાઈ, હું તમને એક બીજી આશ્ચર્યજનક વાત એ કરું કે મને એક ખેડૂત મળ્યો, મને કે વિઠ્ઠલભાઈ, હાળું દખ એવું થયું છે કે અમારા ગામની અંદર નુકસાની તો સારી લખાઈ ગઈ, પંચરોજકામ થયું, પણ મારે તો નુકસાની નથી. હું નામ નહીં આપું, મારે નુકસાની નથી. એટલે મેં કીધું, ભાઈ તમે કોઈક આગળ આવો. અત્યારે નૈતિકતા, કૃષિ, ગ્રામ્ય સંસ્કૃતિ આ બધું ભૂલાઈ ગયું છે. તમે જેવી રીતે ખેડૂતોને રાહત આપવા કોઈ ઉદ્યોગપતિ આવે છે, આપણે અપેક્ષા રાખી કોઈ ઉદ્યોગપતિ મને દેવા આવે, કોઈ કલાકારો અમારી તરફેણમાં બોલે, એવી અપેક્ષા રાખો છો, તો એક નૈતિકતાના ધોરણ ઉપર જે ખેડૂતને ખરેખર નુકસાન નથી થયું તેને સ્વૈચ્છિક રીતે બહાર આવે કે ભાઈ મારે સહાય નથી જોતી રાજ્ય સરકારની, કારણ કે મને નુકસાન નથી થયું, જેને તો એ રકમ જેને વધારે નુકસાન થયું એને જઈ શકશે. આમાં પંચ રોજકામથી એક વસ્તુ એ બની છે કે આખા ગામની અંદર આખા ગામને નુકસાની
નું પંચરોજ કામ થયું. જો અડધા ગામને નુકસાન થઈ હોય તો આખા ગામને મળશે, એટલે વધારે મળવાની શક્યતાઓ છે. રોનકભાઈ, તમે જે ડર બતાવો છો ને એનાથી અવળું થવાની શક્યતા છે કે કોઈને નહીં મળે એવું નહીં, બધા જ ને મળશે. જેને કદાચ નથી નુકસાની ને એવાને પણ મળશે. આવામાં હું ગામડામાં રહું છું તો મને આ ખ્યાલ છે. પેલાની જે આપણી ગામની સંસ્કૃતિ હતી, નૈતિકતા હતી, એ નૈતિકતા મને એક દુઃખ બહુ એ થયું છે કે આ અતિવૃષ્ટિ ને માવઠાને હિસાબે લોકોમાં નૈતિકતા પણ ધોવાઈ ગઈ છે, પ્રમાણિકતા પણ ધોવાઈ ગઈ છે, અને બે ફામ રીતે આપો ને આપો એ જ પ્રકારની. હું એમ કહું છું કે ખેડૂતને ગમે એટલું આપે ઓછું છે. અત્યારે ખેડૂત દેવાદાર થઈ ગયો આપણે, પણ આ તબક્કે જયારે પ્રમાણની અંદર જયારે ખૂબ મોટું એક વ્યક્તિને નુકસાન થયું છે, એના બદલામાં મને નુકસાન નથી થયું તો મને મળે તો એને ઓછું મળે છે. આ ભાવ અને આ નૈતિકતા ખતમ થઈ જાય એનું મોટું, રોનકભાઈ, મને દુઃખ થઈ રહ્યું છે આ બાબતમાં. લલિતભાઈ મારી સાથે જોડાયા. લલિત કાકા, તમારી પાસે જ આવ્યો, અને સાચું કહું તો આ પેકેજ જાહેર થયા પછી બહુ લોકોએ કહ્યું બી ખરું કે લલિત કાકાને ગમે ત્યાંથી શોધન જોડજો, એમનો મત પ્રમાણિક મત મળશે. આપ શું માનો છો? જો વેપારી તરીકે તમને 10,000 કરોડ વધુ લાગતા ઓછા લાગતા હશે, પણ ખેડૂત તરીકે તમે સમજતા હશો. પહેલા જો હું 100% ખેડૂત તરીકે જ તમારી પાસે વાત કરીશ. તમે 10,000 કરોડ 10,000 કરોડ કરીને વિઠ્ઠલભાઈ જે નૈતિકતાની વાત કરે છે ને એની સામે મારે તમને કહેવું છે. તમે રોનકભાઈ કેવી રીતે કહો મારી ધારણા કરતા સવાયું ગણું આપ્યું? હું તમારા અનુભવના આધારે કહેતો શેની ભાઈ તમે ધારણા ઓછી કરી નાખો? લલિત કાકા, શું તમને ખબર છે કે આ એક સાંભળો, કેમ ખાલી કહી દઉં, 1 મિનિટ પૂરતો રોકીને કયો કયો ભૂતકાળના પેકેજ મેં જોયેલા છે, અને ભૂતકાળમાં એક નેતાએ, હજી સાંભળજો, એક નેતાએ મને કહેલું, બહુ મોટા નેતાએ, કે આ બધા મીડિયાવાળા રડીને સરકારને લૂંટી જાય ખેડૂતના નામે. એ અનુભવના આધારે મેં કહ્યું કે મોટું પેકેજ છે. મને ગણતરી 5-7 હજાર કરોડની જતી, હું ખોટું નહીં બોલું લલિત કાકા. કહો તમારી વાત. એ તમારી ધારણા ભયંકર ઓછી છે નુકસાનીના પ્રમાણમાં. તમે વર્ષો પહેલાની વાતો કરો તો વર્ષો પહેલા તો 30,000માં સોનું મળતું હતું, વર્ષો પહેલા તો 25 રૂપિયા ડીઝલ મળતું હતું, વર્ષો પહેલા બિયારણના ભાવ શું હતા, વર્ષો પહેલા ખાતરના ભાવ શું હતા. એ રોનકભાઈ, અત્યારની પરિસ્થિતિ, હું પણ 4 જિલ્લા ફરીને અત્યારે આવ્યો છું, અતિ ભયંકર પરિસ્થિતિ છે ખેડૂતોની. તમે હેક્ટરે 25 કે 24,000 કે 23,000 જે કંઈ તમે દેવાના હો, એ વીઘે કેટલા થયા? મારો પ્રશ્ન છે તમને. 10,000 કરોડની વાર્તા કરોમાં વીઘે ખેડૂતને કેટલા મળે છે? તો 3,000-4,000 રૂપિયા. રોનકભાઈ, 4,000 રૂપિયાનો ભૂકો પાલો ખેડૂતનો બરબાદ થઈ ગયો. એના 5,000 રૂપિયા આવતા હતા. 5 મણ મગફળી જમીનમાં ઉગી ગઈ, જેને વીણી નથી શકાયણી, જે જમીનમાં ખરેખર વરસાદના હિસાબે ઉગી ગઈ, વીઘે 5 મણ મગફળી તૂટી જાય, છોડવામાં ભેગી ના આવે, એટલે પાછળથી એને વીણીને ભેગી કરવી પડે મજૂરીથી. એ ખેડૂતના હાથમાં નથી આવી, એ ઉગી ગઈ છે. અને આપણે સવાયુની વાત કરીએ છીએ. રોનકભાઈ, તમે આ જિલ્લાની પરિસ્થિતિમાં અતિ ભયંકર ખરાબ પરિસ્થિતિ છે ખેડૂતોની. અને બીજું, તમે જે 200 મણ મગફળી લેવાના હતા એના બદલે 125 મણ મગફળી લ્યો, 50,000 રૂપિયા તો ખેડૂત અહીંયા કાપી લીધા. તમે આજે ખેડૂત પાસે જાઓ તો એની મગફળી 800 રૂપિયામાં વેચાવાની છે. ટેકાના ભાવે તમે 1,450 રૂપિયાના ભાવે લેવાના હતા, તો તમે એની 75 મણ મગફળી કાપી નાખી, તો 40,000 રૂપિયા તો તમે એ કાપી નાખ્યા. તો તમે ખેડૂતને આપ્યું શું? રોનકભાઈ, આને સીધો સવાલ છે મારો કે હવે આપણે આ પરિસ્થિતિમાં સુફિયાણી વાતો કરવાનું બંધ કરો યાર. તમે પાટાપીંડી 10,000 કરોડનું પેકેજ, વીઘે શું આપ્યું? વીઘે શું આપ્યું રોનકભાઈ? વીઘે 3,000-4,000 રૂપિયા ભૂકાના નથી થતા. અને તમે આજની મોંઘવારીમાં આ બિયારણના ભાવ, આ ખાતરના ભાવ, આ ડીઝલના ભાવ, એટલે ખેડૂત બિચારો થઈ ગયો છે. અને હજી તમને મારા વડીલ મુરબ્બી અબડા જે બોલતા હતા ભાઈ ખેડૂતને, એને મારે કહેવું છે, વડીલ,
આપ કેને સુફિયાની વાતો કરી અને નૈતિકતાના પાઠ શીખડાવો છો? નૈતિકતાના પાઠ શીખડાવો તો રાજકારણીઓને શીખડાવો, ભ્રષ્ટાચાર બંધ કરે અને સત્તાધીશોને ભાજપના ક્લાસ લ્યો મારા ભાઈ. ખેડૂતનો જગતનો તાત છે. અમારે તો 5-5 વર્ષના દુકાળ પડ્યા હતા ને તોય અમારા ખરામાંથી કોઈ માગણ, કોઈ વવાયા, કોઈ લોકો પાછા નહોતા ગયા. ખેડૂતના દીકરાએ તોય ફાઇટ ભરીને દીધી હતી. એના છોકરાઓ પાસે હતું કે નહીં એનો હિસાબ નહોતો કર્યો. એની પાસે આવે એને પાછો નથી કાઢ્યો. આ માગવા ટેવાયેલા ખેડૂતો નથી. ખેડૂતો કોઈ દિવસ લાંબો હાથ કરે નહીં, જગતનો તાત. પણ માય બાપ સરકાર છે અને સરકારે ખેડૂતોને રાહત દેવામાં પાછી પાની એટલા માટે ન કરવી જોઈએ કે તમે ઉદ્યોગપતિઓ માટે તો કરો છો, તમે ઉદ્યોગોને તો દેણા માફ કરો છો, તમે કોર્પોરેટ ટેક્સ ઘટાડો છો, તમે ઉદ્યોગો માટે સબસિડી આપો છો, ઉદ્યોગો માટે લાલ જાજમ પાછો છો, ઉદ્યોગો સમિટ કરો છો. તો હું ખેતીને બરબાદ કરી નાખવીશ? ખેતી એ ઉદ્યોગ નથી. ખેતી કેટલા તમારું જીડીપીમાં વધારો કરે છે? ખેડૂત છે તો તમે બધા છો, પણ ખેડૂતને કુદરતી આફત. અને તમને કોને ના પડી હતી વીમો હું કામ કાપી નાખો ભાઈ? વીમો ચાલુ રાખો તો ને. તમે 5 વર્ષના વીમાના પ્રીમિયમના કેટલા હજાર કરોડ રૂપિયા બચાવી લીધા છે. વીમો તો તમારે મેં ખેડૂત માગવા આવત. લલિતભાઈ, તમારે વીમો બંધ કરી દેવો છે, એના પ્રીમિયમ ભરવાના નથી. અને પાછી આપણે બધા એને હિતેન્દ્રભાઈ એમ કે આવું સરસ કામ. હિતેન્દ્રભાઈ, તમારે એકમ ગામ બનાવવું પડે એવી મજબૂરી હતી કે વરસાદ જ એટલો પડ્યો હતો કે તમે ખેતરોમાં સર્વે કરી શકો એમ નહોતા, મારો તારો દવલો કરી શકો એમ નહોતા. તમારે આ સિવાય કોઈ ઉપાય નહોતો. અને બીજું પિયત બિન પિયત, આ ચોમાસું હતું, ચોમાસામાં પિયત શિયાળુ રવિ પાક નહોતો કે પિયત બિન પિયતને તમે સર્વે કરીને બીજી વાતો કરો. એટલે કોઈ ખોટી વાત કરોમાં માત્ર ને માત્ર ખેડૂતનું ધિરાણ આ વર્ષનું સંપૂર્ણ માફ કરવું જોઈએ. આ જ માગણી સાથે ખેડૂત આંદોલન કરશે. ખેડૂત આંદોલન કરશે. ખેડૂતની તકલીફો તો ચોક્કસથી કરે. આર.કે. પટેલ મારી સાથે જોડાય છે. આર.કે. પટેલ, તમે કેવી રીતે બોલવો છો? જો હું સાચું કહું, મારી લાઈન એ છે કે જેન્યુન કોઈ વ્યક્તિ રહી ના જાય. આખું ને આખા ગામના આપવાના. જે એમાઉન્ટ ઓછી દેખાય છે ને એનું કારણ જ આખા ગામની અંદર આપી દીધું. જેને મગફળી લઈને વેચી એને પણ મળી જવાનું, બરાબર. જેને કાઢીને ઘરમાં ભરી હતી એને મળી જવાનું. જેના કારણે જેના ત્યાં વધુ નુકસાન હતું એને નહીં મળે. પણ સવાલ એ પણ તો છે ને, ભાગિયાનું શું? ભાગમાં ખેતી કરે, ઉધેડ ખેતી કરવાળાનું શું? આ બધાની વ્યવસ્થા કોણ કેવી રીતે કરી શકશે? આવું કાકા જી, છેવાડાના વ્યક્તિને કેવી રીતે પહોંચી શકે એ જ અગત્યની વાત છે. તો કેટલાક ઉદ્યોગપતિઓએ હેક્ટરે 11,000 આપવાની જાહેરાત કરી તો બહુ મોટા છાપામાં બધાએ છાપ્યું. આપણા મીડિયાએ પણ ખૂબ સારી નોંધ લીધી. એટલે જો કોઈ ખેડૂતને મળે અને એ ખેડૂત પોતાની સહાય જતી કરીને બીજા ખેડૂતને આપે તો આવા ખેડૂતોનું સન્માન બી થવું જોઈએ. અને એ એક રસ્તો છે, કારણ કે સરકારે પંચકામ કરીને આખા ગામને લીધું છે. એટલે ખરેખર જે ખેડૂતને 100% નુકસાન થયું છે, 70% નુકસાન થયું છે, કોઈને 30% નુકસાન, 33% નુકસાન થયું, એને પણ એ રકમ મળે છે, 100% વાળાને પણ એ રકમ મળે છે. ભારતીય કિસાન સંઘ હર હંમેશ કહે છે કે ભાઈ ખેડૂતને એકમ બનાવો, ગામને એકમ નહીં, તો ખેડૂત સર્વાઈવ થશે. જેને 100% નુકસાન થયું છે એને શું આ રકમ પોસાશે? હું આપના માધ્યમથી કહું છું, ભાજપના પ્રવક્તા શ્રીઓને કહું છું અને સરકારશ્રીને પણ કહું છું કે જેને 100% નુકસાન થયું છે એના માટે આ રકમ શું છે? એટલે વારંવાર ભારતીય કિસાન સંઘ સરકાર સમક્ષ વારંવાર માંગણી કરતું રહ્યું છે કે ભાઈ ખેડૂતને એકમ બનાવો, જેને નુકસાન થયું છે એને બચાવો, તો જેથી કરીને એ ખેડૂત ખેતી ચાલુ રાખશે. આ સહાય પેકેજ રકમની દ્રષ્ટિએ આપણે કહીએ કે 10,000 કરોડ છે, સામે નુકસાનીનો સર્વેનો જે છે 44 લાખ હેક્ટર ગણે છે, તો રકમ કેટલી આવે છે પણ બહુ મોટો સવાલ છે. કારણ કે 6,000 રૂપિયા 22,000 એટલે 4,000 6,000 રૂપિયા વીઘે થયા. તો એ રકમ ખરેખર સર્વાઈવર છે. હું આપણા માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રીને પણ કહું છું તો એ પણ ખુલાસો કરે કે ભાઈ 6,000 બરાબર છે, કોઈ ખેડૂત વિરોધ નહીં કરે. એટલે રકમની દ્રષ્ટિએ વ્યક્તિગત ખેડૂતના ખાતામાં જે રકમ આવવાની છે એ રકમ ઓછી છે. એટલે તો જ્યારે સર્વે ચાલતો હતો ત્યારે પણ અમે કીધું હતું આ એક બાબત આવકારી છે
એને પિયત અને બિન પિયતનું જે અગાઉ પણ જે ભેદ રાખતા હતા એની અંદર સુધારો કર્યો છે. એને આપણે આવકારીએ છીએ કે ભાઈ બધાને જ પિયત ગણવું. એટલે રકમની અંદર જે બિન પિયત ખેડૂત હતો એને જે જૂના નિયમ પ્રમાણે જે રકમ મળવાની હતી એના કરતા વધારે મળવાની છે. પરંતુ ક્યાંક રકમની દ્રષ્ટિએ સરકારે ક્યાંક પુનઃવિચારણા કરવાની જરૂરિયાત છે. રકમ ઓછી છે. અલ્ટિમેટલી તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોનો અવાજ છે. ભવિષ્યની અંદર જો ખેડૂતોની ડિમાન્ડ વધશે તો ભારતીય કિસાન સંઘ એ દિશા તરફ પણ વિચારશે કે ભાઈ ખેડૂતોનો અવાજ સરકાર તરફ કેવી રીતે પહોંચતો કરવો. લલિત કાકા છેલ્લે કહી દો, તમે આગળ ઊંચી કરીને કહી દો. તમે આગળ ઊંચી કરો એટલે આઉટ, બરાબર? મને આઉટ કરો તો કરી દો, કહી દો. મારે રોનકભાઈ મારે એટલું જ કહેવાનું છે રોનકભાઈ કે આ જગતનો તાત છે. કોઈ ભાગ્યો કોઈ મજૂર એની પાસે દુઃખી નહીં થાય એની તમે ચિંતા એટલા માટે ન કરતા કે એને ભાગ આપવાનો છે. એટલે જે ઉત્પાદન થયો છે એમાંય ભાગ આપશે અને જે કંઈ રાહત મળશે એમાં એ ભાગ્યોને જો ભાગ નહીં આપે, ખેત મજૂરને ભાગ નહીં આપે તો એ આવતા વર્ષે એની જમીન વાવવા ન રાખે. એટલે આજે જે તમને ડર છે એવો એક ખેડૂતના દીકરા તરીકે મને ખબર છે કે અત્યારે છોકરાઓને હાચવે એના કરતાં ભાગ્યાને ગામડામાં ઝાઝા હાચવે છે. કારણ કે એના આધારે તો ખેતી હાલે છે. હવે પોતાના દીકરા તો ક્યાંક સુરત ગતા છે. એટલે પરિસ્થિતિ આ છે. એટલે ભાગ્યાની તમારે ચિંતા કરવાની જરૂર નથી ને. મારા વડીલ મુરબ્બીને હજી રિપીટેડલી કહું છું રોનકભાઈ કે તમે 10,000 કરોડની વાર્તાઓ બંધ કરો. તમે એક ખેડૂતને વીઘા દીઠ કેટલા મળે છે એટલે તમારો આંકડો સાચો આવી જશે. ખેડૂતને 3,000 રૂપિયા તમે વીઘા દીઠ આપો છો. 3,000માં પાલો 7,000નો તો પાલો વેચાતો તો ભૂકો, એક ભૂકો જે માલને ખાવા માટેનો, એ તો સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે. ખેડૂત બરબાદ થઈ ગયા છે. એટલે મહેરબાની કરીને આને હવા ગણું ન ગણતા. આપનો ખૂબ ખૂબ આભાર. આખી ચર્ચાનો નિષ્કર્ષ એવો નીકળે છે, પેકેજની કુલ રકમ ચોક્કસથી સારી છે, પણ હા, પ્રતિ ખેડૂત જે રકમ જાય છે પ્રતિ હેક્ટર, એટલે કે જે વીઘામાં લલિતભાઈ સહિત તમામ ડિવાઈડ કરે છે, એ રકમ ઓછી દેખાય છે. એક કારણ એ પણ છે કે તમામ માટે આ જાહેરાત કરી છે. સરકારે વિચારવું પડશે કે જેની મગફળી લઈ લીધી છે, જેને પાક લઈ લીધો છે, એને પણ એટલા મળે અને પેલાને પણ આટલા મળે. એવું ન હોઈ શકે. એક લાકડીથી બધાને હાંકી ન શકાય. રહી વાત સહાય પહોંચવાની, અપેક્ષા રાખું છું સમયસર સહાય પહોંચે, પણ દરરોજનું નિરાકરણ એ છે કે સત્વરે કૃષિ પાક વીમો લાગુ કરાય અને પરમેનન્ટ આનું સોલ્યુશન આવે. હું ફરીથી કહું છું, હું સરકાર વતી બોલવા ટેવાયેલો નથી, પણ મને રકમ ચોક્કસથી સારી લાગી છે. નુકસાન ઘણું છે, પણ અત્યાર સુધીના પેકેજોની તુલનામાં કુલ રકમ સારી છે. પણ હા, પ્રતિ ખેડૂત ગણીએ તો ઓછી છે. એ ડિવાઇડેશન ઘણું ઓછું દેખાય છે. આ પણ હકીકત છે. સરકાર આ મુદ્દે ચોક્કસથી વિચારે.